નમસ્કાર મિત્રો. આજે 2 માર્ચ અને 2 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. માર્ચ 1, જેને ઝીરો ડિસ્ક્રિમિનેશન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 1 માર્ચ ઝીરો ડિસ્ક્રિમિનેશન દિવસ. માર્ચ 1ને બીજો અગત્યના દિવસ તરીકે પણ ઉજવાય છે, જેને વર્લ્ડ સિવિલ ડિફેન્સ દિવસ તરીકે કહેવામાં આવે છે. વર્લ્ડ સિવિલ ડિફેન્સ દિવસ 1 માર્ચ. પ્રશ્ન છે કે વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 માર્ચ. તેને રિલેટેડ એક સંસ્થા છે જેનું ફૂલ ફોર્મ જાણવું ખૂબ જરૂરી છે. ICDO. સંપૂર્ણ ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન. શું છે ફૂલ ફોર્મ? ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન. ઝીરો ડિસ્ક્રિમિનેશન દિવસ કયા સંગઠન સાથે સંબંધિત છે? યુએનએઇડ્સ. શેની સાથે સંબંધિત છે? યુએનએઇડ્સ. આ ચાલી રહી છે ઘટનાઓ હાલ યુક્રેન, યુએસ, ઈરાનની. પ્રશ્નો સીધા જઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકશે. ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીનું કોડ નેમ શું હતું? ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીનું કોડ નેમ હતું લાયન્સ રોર. શું નામ હતું? લાયન્સ રોર. તે જ રીતે અમેરિકાની લશ્કરી કાર્યવાહીનું કોડ નેમ શું હતું? નામ હતું એપિક ક્યુરી. શું નામ હતું? એપિક ક્યુરી. ઈરાનની જવાબી કાર્યવાહીનું નામ શું હતું? ખાતમ-એ-તોફાન. ઈરાનની જવાબી કાર્યવાહીનું નામ શું હતું? ખાતમ-એ-તોફાન. આ પ્રશ્નો સીધા આવી શકે છે. ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી, અમેરિકાની લશ્કરી કાર્યવાહી અને ઈરાનની જવાબી કાર્યવાહી. તે જ રીતે કોકનું નિવાસસ્થાન ઉડાઈ નખાયું હતું. કોનું ઉડાયું હતું? અલી ખામેનેઈનું. હવે એમનું નિવાસસ્થાન શેના તરીકે ઓળખાતું હતું? બેત-એ-રહબાર. અલી ખામેનેઈનું નિવાસસ્થાન ઉડાઈ નાખ્યું જે ઈરાનના મુખ્ય વડા હતા અને તેમના નિવાસસ્થાનનું નામ હતું બેત-એ-રહબાર. જીનીવામાં વાટાઘાટા કોના સાથે થઈ હતી? જીનીવામાં થોડા સમય પહેલા વાટાઘાટો થઈ હતી ઈરાનના વિદેશ મંત્રી અને ટ્રમ્પ જોડે. યાદ રાખજો, અગત્યના પ્રશ્નો છે, સીધા પરીક્ષામાં આવશે. ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય સેમિનાર શું છે જાણીએ. આપણા પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર એક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. ક્યાં યોજાયો? IIT ધનબાદમાં. વિષય હતો પ્રાચીન ભારતીય વિજ્ઞાન. ક્યાં યોજાયો? IIT ધનબાદમાં. વિષય હતો પ્રાચીન ભારતીય વિજ્ઞાન. તે જ રીતે છે ને IIT મદ્રાસે દુબઈમાં છે ને AI ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું. IIT દિલ્હીમાં એક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું અને મદ્રાસે કોરોમંડલ સંશોધન કેન્દ્ર સાથે સમજૂતી કરી. કોની સાથે? કોરોમંડલ સંશોધન કેન્દ્ર માટે IIT મદ્રાસ સાથે સમજૂતી. યાદ રાખજો, પ્રાચીન ભારતીય વિજ્ઞાન તો IIT ધનબાદ. ઓપરેશન ક્રેકડાઉન. સાયબર ક્રાઇમ રોકવાના હેતુથી ઓપરેશન ક્રેકડાઉન કયા રાજ્યની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? યાદ રાખજો, તેલંગાણા. તેલંગાણાએ સાયબર ક્રાઇમ રોકવા માટે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું છે. કયા રાજ્યમાં સ્થિત પાક્યોંગ એરપોર્ટનું નામ બદલીને તેમના સ્વતંત્ર સેનાની ત્રિલોચન પોખરેલના નામ પર રાખવામાં આવશે? સિક્કિમ રાજ્ય તેમના પાક્યોંગ એરપોર્ટનું નામ બદલીને તેમના સ્વતંત્ર સેનાની ત્રિલોચન પોખરેલના નામ પર રાખશે
એરપોર્ટનું નામ? ક્યાં? સિક્કિમમાં. NGTએ કયા રાજ્યને સુવા નદીનો યમુના નદીની સહાયક તરીકેનો દરજ્જો સ્થાપિત કરવા માટે નિર્દેશ કર્યો? ઉત્તર પ્રદેશ. જીઓગ્રાફીનો પ્રશ્ન છે ભાઈ, આવી શકે છે. NGTએ ઉત્તર પ્રદેશને કીધું કે સુવા નદીને યમુના નદીની સહાયક નદી તરીકેનો દરજ્જો આપવો પડશે તમારે. કોણે? ઉત્તર પ્રદેશે. ભારત અને સ્વીડન શું થયું? તો કે ભારત અને કયા દેશે AI સહયોગ વધારવા માટે સીટેક લોન્ચ કર્યું? સીટેક એટલે કે સ્વીડન ભારતનું એક સંયુક્ત પહેલ AI સહયોગ વધારવા માટે. દેશનું પહેલું સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં બનાવીને તૈયાર થયું છે? તે થયું છે ગુજરાતના સાણંદ ખાતે. ક્યાં થયું છે? ગુજરાતના સાણંદ ખાતે. DRDOએ સ્વદેશી વિષદ્રોસ મિસાઇલ પ્રણાલીનું સતત 3 ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક ક્યાં કર્યું? ઓડિશા. શું નામ છે? વિષદ્રાસ. રણજી ટ્રોફી એક ખૂબ અગત્યની ઘટના બની છે કે 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફી જીત્યું છે જમ્મુ કાશ્મીર. અને રણજી ટ્રોફીનું નામ છે ને મહારાજા રણજીત સિંહના સન્માનમાં રાખવામાં આવ્યું છે. કોના સન્માનમાં? મહારાજા રણજીત સિંહજીના. હાલમાં અરવિંદ કેસી એક અધિકારી તરીકે નિયુક્ત થયા છે. ક્યાં? ઓપન AI ના મુખ્ય લોક અધિકારી તરીકે અરવિંદ કેસીની નિમણૂક થઈ. ઓપન AI ના મુખ્ય લોક અધિકારી અરવિંદ કેસી. યાદ રાખજો, અગત્યનું છે. કારણ કે ઓપન AI ને લગતી બધી બાબતો હાલ ચર્ચામાં છે. તે જ રીતે SBI સ્મોલ ફાઇનાન્સ બેંકના MD અને CEO કોણ કે? રાજત બજાજ. ગેલના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન તો કે દીપક ગુપ્તા. સિટી યુનિયન બેંકના CEO કે? તો R વિજય આનંદ. થોડા 28 ફેબ્રુઆરીના જોઈ લઈએ અગત્યના જે પૂછાઈ શકે છે. 2027માં સંપૂર્ણ આખી ડિજિટલ જનગણના છે ને એક પોર્ટલ દ્વારા થશે. તે પોર્ટલ છે CMMS પોર્ટલ. હવે તમે CMMS પોર્ટલ સાંભળ્યું તો તમારે એનું ફૂલ ફોર્મ જણાવવું જોઈએ કમેન્ટમાં. પીએમએ રાજસ્થાનના અજમેરથી HPV રસીકરણ અભિયાન શરૂ કર્યું. ક્યાંથી? રાજસ્થાનના અજમેરથી. દિમાપુરમાં નોર્થ ઈસ્ટ સ્પ્રિંગ ફેસ્ટિવલ 2026 નું આયોજન થશે. ક્યાં થશે? દિમાપુરમાં. શેનું? નોર્થ ઈસ્ટ સ્પ્રિંગ ફેસ્ટિવલ નું આયોજન થશે. ત્રિપુરામાં દેશનું પ્રથમ સ્ટેટ ઇનોવેશન મિશન લોન્ચ થશે. હમણાં ત્રીજો ક્વાર્ટર આવ્યો. ત્રીજા ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ભાઈ? 7.8%. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની મુલાકાત પર આવ્યા છે. કોણ આવ્યા છે? માર્ક કાર્ની. આ હતા અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.